વરહમતુલ્લાહિ વબરકાતુહ। માનનીય અતિથિ સાહેબ, આદરણીય આચાર્ય, તમામ શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, તમને બધાને મારા સલામ। હું તમને બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત મહાન છે। 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિન, સેંકડો વર્ષની અનેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર। આ સ્વતંત્રતા અપાવનાર સ્વતંત્ર વીરો અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ। 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું। ઘણા ક્રાંતિકારીઓ અને લડવૈયાઓ શહીદ થયા, ઘણા નેતાઓ અને સૈનિકોએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું। અત્યારના યુગમાં અત્યારે ભારતની સુરક્ષા માટે સતત કાર્યરત એવા ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળ સાથે મળીને તેમની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે। અત્યારના સૈનિકો બોર્ડર પર પોતાની સેવા આપી રહ્યા છે, તેઓ પણ પોતાનું બલિદાન આપી રહ્યા છે। ઘણા સૈનિકો અને મહાન સ્વતંત્ર સેનાનીઓ આઝાદી માટે લડ્યા અને પોતાનું બધું જ સમર્પિત કરી દીધું છે। આપણે બધા ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી। આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આપણને સુખ અને શાંતિની ભૂમિ આપી છે, જ્યાં આપણે ડર્યા વગર રાત્રે ઊંઘી શકીએ છીએ અને આખો દિવસ આપણી શાળા અને ઘરમાં જ આરામથી વિતાવી શકીએ છીએ। આપણો દેશ ટેકનોલોજી, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, ફાઇનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જે આઝાદી વિના શક્ય ન હોત। આ ભારત પરમાણુ ઉર્જાથી સમૃદ્ધ દેશોમાંથી એક છે। આપણે વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છીએ। જો કે આપણે આપણી જાતને આપણા દેશ પ્રત્યેની જવાબદારીઓને મુક્ત ગણવી જોઈએ નહીં। દેશના જવાબદાર નાગરિક તરીકે હંમેશા કટોકટી માટે તૈયાર રહેવું જોઈએ। 15મી ઓગસ્ટના પર્વ પર કેટલાક વીર શહીદોને યાદ કરવામાં આવે છે, જેમ કે અશફાકુલ્લાહ ખાન, ટીપુ સુલતાન, મૌલાના અબુલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, ઝાંસીની રાણી, તાત્યા ટોપે, મેડમ કામા, મદનલાલ ધીંગરા, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, ગાંધીજી વગેરે લડવૈયાઓને શત નમન કરું છું। 15મી ઓગસ્ટના સ્વતંત્ર તહેવારના દિવસે આવો આપણા રાષ્ટ્રને સલામત, સમૃદ્ધ અને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ કરીએ। જય હિન્દ, જય ભારત। નાનકડી સ્પીચ અલ્ફીજાબેન રજૂ કર્યા બાદ હવે મૌલાના કાર્યક્રમને પૂર્ણ કરે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीका लह अहदन समदन लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद। अल्लाहुम्मा रब्बना ज़लमना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल खासिरीन। अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनह व फिल आखिरति हसनह व क़िना अज़ाबन नार। अल्लाहुम्मा रब्बना हब लना मिन अज़वाजिना व ذुर्रिय्यातिना क़ुर्रत अयुन वजअलना लिलमुत्तक़ीन इमामा। अल्लाहुम्मा इन्ना नस्अलुकल हुदा वत्तुक़ा वल अफ़ाफ़ वल ग़िना। अल्लाहुम्मा आति नफ़्सी तक़वाहा व ज़क्किहा अंत खैरु मन ज़क्काहा अंत वलियुहा व मौलाहा। इलाहुल आलमीन, हम तमाम के गुनाहों को माफ़ फरमा। या अल्लाह हमारे सगीरा कबीरा गुनाहों को माफ़ फरमा। या अल्लाह हमारे दिलों को पाक व साफ़ अता फरमा। इलाहुल आलमीन, हमें पूरी पूरी आज़ादी नसीब फरमा। या अल्लाह हमको झूठ बोलने से आज़ादी नसीब फरमा। इलाहुल आलमीन, बीमारों को शिफाए कामिला आदिला मुस्तमिरा नसीब फरमा। या अल्लाह मक़रूज़ के कर्ज़ों को तेरे गैब के ख़जाने से पूरा फरमा। इलाहुल आलमीन, हिंदुस्तान के मुसलमानों की पूरी पूरी हिफाजत फरमा। या अल्लाह जान, माल, अब्र, इज़्ज़त और खुसूसन ईमान के हिफाजत फरमा। इलाहुल आलमीन, कुरान जैसी मुक़द्दस किताब हमको हिदायत नसीब फरमा। या अल्लाह सीधी राह नसीब फरमा। इलाहुल आलमीन, जो बच्चों ने अभी प्रोग्राम पेश किया, या अल्लाह हम उनको मुबारकबाद पेश करते हैं। इलाहुल आलमीन, उनकी ज़िंदगी में इसी तरह उनको तरक्की नसीब फरमा। इलाहुल आलमीन, इस मदरसे को तरक्की नसीब फरमा। अल्लाह इनकी खिदमत करने वालों को भी जज़ाए खैर अता फरमा। इलाहुल आलमीन, इसकी मदद करने वालों को भी अल्लाह दुनिया आखिरत में बेहतरीन बदला नसीब फरमा। इलाहुल आलमीन, जो मांगा वो भी अता फरमा, जो मांगने से रहेगा वो भी तेरे शान नसीब फरमा। अल्लाहुम्मा इन्ना नस्अलुका मिन खैरि मा सअलका मिन्हु नबियुका व हबीबुका मुहम्मदुन सल्लल्लाहु अलैहि वसल्लम व अऊज़ु बिका मिन शर्रि मा इस्तआज़ मिन्हु नबियुका व हबीबुका मुहम्मदुन सल्लल्लाहु अलैहि वसल्लम।
وأنت المستعان وعليك البلاغ ولا حول ولا قوة إلا بالله. اللهم ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا يا مولانا إنك أنت التواب الرحيم برحمتك يا أرحم الراحمين. અહીંયા જ બેસી રહેજો તમે.